પરફેક્શન પાછળ ભાગશો ને સાહેબ તો તમે ક્યારેય બિઝનેસ જ નહીં કરી શકો. નેગેટિવ લાગ્યું? આવું એક એક્ઝામ્પલ સાથે સમજાવું. તમે ખૂબ પંક્ચ્યુઅલ છો, ખૂબ પરફેક્શન સાથે કામ કરવા રહ્યા છો, પણ તમે એક સમય એવો આવશે કે જ્યારે તમે કોઈ સ્ટાફને અથવા કોઈ વ્યક્તિને અથવા તો થર્ડ પાર્ટીને જ્યારે કામ આપશો ને, તમે એક્ઝેક્ટ પરફેક્શન સાથે કામ કરવા જશો ને સાહેબ, તો તમે તમારા મન સાથે હારી જશો અને તમે તમારા કામને એન્ડ કે ફાઇનલ પ્રોજેક્ટ સુધી તમે કમ્પ્લીટ જ નહીં કરી શકો. આપણાથી મોટી મોટી કંપનીઓ, MNC કંપનીઓ સાહેબ પરફેક્શન પાછળ નહીં, માર્કેટની અંદર શું જોયું છે એના પર ડિલિવર કરે છે. ઘણી વખત તમે જોશો તો વર્ઝન 2.1, 2.3, 2.6 શું કામ આવે છે? પાછલી વખતે જે મિસ્ટેક થઈ ગઈ હતી ને સાહેબ, અથવા તો માર્કેટને નહોતા સમજી શક્યા ને, એ અપડેટ એ નવા વર્ઝનમાં લાવે છે. તો તમે પરફેક્શન પાછળ નહીં, માર્કેટને જે જોયું છે ને એ તમે સપ્લાય કરો. પછી આવનારા સમયમાં તમે અપડેટ કરીને તમે નવું વર્ઝન આપજો, નવી સર્વિસ આપજો, નવી પ્રોડક્ટ લોન્ચ કરજો, પણ જે છે તમારી પાસે એને ડિલિવર કરવાનું ચાલુ કરી દો, તો બિઝનેસમાં ગ્રોથ અચૂક થશે ને થશે જ.